આજની આ ધરપકડ કઈ રીતના જુઓ છો? આ ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિરમિજી સાહેબની આ રાજકીય ધરપકડ છે. એટલા માટે રાજકીય ધરપકડ કહું છું કે જે પ્રમાણે જે કેસ છે 2000ની સાલનો છે અને 2000ની સાલનો કેસ છે એટલે આજે 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે અને આ કેસને અત્યારે એ લોકોએ બોર્ડ પર લીધું છે. આજે જ્યારે અમદાવાદથી તેમને અહીંયા લાવવામાં આવ્યા ત્યાં સુધી એમને તો ખબર જ નહોતી, પરંતુ જે પ્રમાણે મામલતદાર તરફથી તલાટી તરફથી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જૂના કેસના અંદર, જે પણ સરકારની પ્રક્રિયા હોય એ આપણે માનીએ છીએ કે સરકારની પ્રક્રિયાના અંદર જે કંઈ પણ ગુનેગાર હોય તો એના સામે એક્શન લાય, તેની ધરપકડ થાય. આજે એક પ્રોસેસ પૂરી થઈ છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે જૂના કેસના અંદર પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે અને જે અમદાવાદના ઇલેક્શન અંદર બહેરામપુરા વિસ્તારમાંથી જે તસ્લીમ બાવા તિરમિજી સાહેબ કોર્પોરેટર હતા, અત્યારે પૂર્વ કોર્પોરેટર છે અને બીજી વખત ઇલેક્શન લડવાના હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે એમને ડિસ્ટર્બ કરીને એક કેસ ઉભો કરવામાં આવ્યો છે અને જેથી તેઓ ઇલેક્શન ના લડી શકે. એટલે અત્યારે એમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. ન્યાયતંત્રના અંદર જે પ્રમાણે જે કોર્ટના અંદર જે કાર્યવાહી થાય ને જ્યાં સુધી અત્યારે એક કોઈ ગુનેગાર નથી, જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી જે એમની પ્રોસેસ છે સરકારે એની પ્રોસેસ પૂરી કરવાની હોય છે. એટલે આજે અહીંયા અમે એમને મળવા માટે આવ્યા હતા. અમારા પોલીસ અધિકારીઓ છે એમને પણ મળ્યા અને જે પ્રમાણે સરકારે અને જે પણ સરકારના માણસોએ જે એફઆઈઆર દાખલ કરવા માટેની પ્રોસેસ કરી છે તેને અમે એની કોપી લઈને અમે અભ્યાસ કરીને એના જામીન માટેના જે પણ કાર્યવાહી નિયમ મુજબ હશે એમાં ચોક્કસ અમે એમાં ભાગ લઈશું.